ગુજરાત બોર્ડ ધોરણ 10નું પરિણામ જાહેર થયું છે ત્યારે અરવલ્લી જિલ્લાનું 85.72% પરિણામ જાહેર થયું છે। જિલ્લામાંથી કુલ 14,232 વિદ્યાર્થીઓએ ધોરણ 10 બોર્ડની પરીક્ષા આપી હતી, જેમાં 317 વિદ્યાર્થીએ A1 ગ્રેડ અને 1355 વિદ્યાર્થીએ A2 ગ્રેડ પ્રાપ્ત કર્યા છે। મોડાસા શહેરની કેએન શાહ હાઈસ્કૂલની વિદ્યાર્થીની દેલવા પ્રવીણભાઈ સુતરિયાએ 99.99 PR સાથે 98.16% પ્રાપ્ત કર્યા છે, તેમજ ગણિત, સામાજિક વિજ્ઞાન અને સંસ્કૃતમાં 100માંથી 100 ગુણ પ્રાપ્ત કર્યા છે। આ વિદ્યાર્થીનીએ માહિતી આપતા જણાવ્યું હતું કે ભવિષ્યમાં તે ક્લાસ 1 અધિકારી બનવાની ઈચ્છા ધરાવે છે, તેમજ તેમની સિદ્ધિ પાછળ તેના માતા-પિતા અને શિક્ષકોને ખૂબ શ્રેય છે। ધોરણ 10માં કેએન શાહ મોડાસા હાઈસ્કૂલમાં અભ્યાસ કરું છું। મારા ધોરણ 10માં 99.99% રેન્ક અને 98.16% આવ્યા છે અને સંસ્કૃત, સોશિયલ સાયન્સ અને મેથ્સમાં 100 માર્ક્સ આવ્યા। મારા ઘરે મારા પપ્પા અને મારા મમ્મી છે। મારા પપ્પા જીબીમાં નોકરી કરે છે, મારી મમ્મી હાઉસવાઈફ છે। શોખ ટીવી જોવાનું, વોલીબોલ રમવાનું, ખાલી વાંચવાનું સવારે 2 કલાક અને સાંજે 2 કલાક અને શાંતિથી જ વાંચતી છું। વિષય તો બધા જ પસંદ હતા પણ મેથ્સ વધારે પસંદ। મારી દીકરી જે ધોરણ 10માં સારા માર્ક્સ 98% લાવી છે અને આમ પર્સન્ટાઇલ જોઈએ તો 99.99 છે। હવે એણે ભણવામાં એટલો બધો રસ રાખ્યો છે કે કોઈ હદ નથી એમ કહીએ તો એ ચાલે, બરાબર। અને એના માટે એ જે ભણવામાં માગે છે એના માટે મેં પૂરેપૂરી તૈયારી રાખેલી છે। એને ગમે એની ટાઈમ કે એણે કહ્યું પપ્પા આ વસ્તુ જોઈએ છે તો એ જ ટાઈમે ગમે તે રીતે મારી પાસે સગવડ હોય યા ના હોય, ગમે તે રીતે હું એના માટે એ વસ્તુ એની ટાઈમ આપી જ છે અને એણે એનો સદુપયોગ કર્યો જ છે, એટલે એ આજે આટલા ટોપ ઉપર છે।